નમસ્કાર. મારું નામ કાવ્યા છે. હું નોકરી માટે મારા ગામથી અમદાવાદ આવી હતી. મારું નવું શહેર, નવી નોકરી અને કોઈ ઓળખીતું નહીં. શરૂઆતના દિવસો મારા માટે ખૂબ જ મુશ્કેલ હતા. ઓફિસની નજીક એક પીજીમાં રહેવાની વ્યવસ્થા થઈ ગઈ. ત્યાં રહેતી બધી છોકરીઓ અલગ અલગ શહેરોમાંથી આવી હતી. ધીમે ધીમે બધા સાથે ઓળખાણ થઈ ગઈ. પરંતુ પરિવારથી દૂર હોવાનો ખાલીપો હંમેશા અનુભવતો. મારી પીજીની બાજુમાં એક એપાર્ટમેન્ટ હતું. ત્યાં ઘણા પરિવારો અને થોડી નોકરી કરતા યુવકો પણ રહેતા હતા. દરરોજ સવારે ઓફિસ જતી વખતે મારી મુલાકાત એક યુવક સાથે થતી. તે હંમેશા સ્મિત કરીને સુપ્રભાત કહેતો અને પોતાના કામે નીકળી જતો. થોડા દિવસો પછી મને ખબર પડી કે તેનું નામ અંકિત હતું. તે એક સોફ્ટવેર કંપનીમાં કામ કરતો હતો. ખૂબ જ શાંત, સંસ્કારી અને મદદગાર સ્વભાવનો હતો. એક સાંજે ઓફિસમાંથી પરત ફરી રહી હતી ત્યારે અચાનક ભારે વરસાદ શરૂ થઈ ગયો. મારી પાસે છત્રી નહોતી. હું એક દુકાનના શેડ નીચે ઊભી રહી ગઈ. તે જ સમયે અંકિત ત્યાં આવ્યો. તેણે હસીને કહ્યું, જો તમને વાંધો ન હોય તો આપણે એક જ છત્રીમાં સાથે જઈએ. હું થોડું સંકોચાઈ, પરંતુ વરસાદ ઘણો હતો. અમે સાથે ચાલતા ચાલતા પીજી સુધી પહોંચી ગયા. રસ્તામાં ઘણી સામાન્ય વાતો થઈ. મને તેની સાથે વાત કરવાની ખૂબ જ ગમી. ત્યારથી અમે ઓળખાણ ધીમે ધીમે મિત્રતામાં બદલાઈ ગઈ. ક્યારેક સવારે ચાની દુકાને મુલાકાત થતી, તો ક્યારેક સાંજે ઓફિસથી પરત ફરતી વખતે થોડો સમય વાતો થતી. અમે એકબીજાના પરિવાર, એકબીજાના સપનાઓ અને એકબીજાના જીવન વિશે ખુલ્લે દિલે વાતો કરતા. એક દિવસ મારી તબિયત અચાનક બગડી ગઈ. મને ખૂબ જ તાવ હતો. પીજીની એક મિત્રએ અંકિતને જાણ કરી. તે તરત જ દવા અને ફળ લઈને આવ્યો. તેણે ડૉક્ટર પાસે લઈ જવામાં પણ મદદ કરી. મારા માતા પિતાને પણ ફોન કરીને વિશ્વાસ આપ્યો કે મારી સારી રીતે કાળજી રાખવામાં આવશે. તે દિવસ પછી મારા મનને તેના માટેનો આદર ઘણો વધી ગયો. મને સમજાયું કે સાચો માણસ એ જ હોય છે જે મુશ્કેલીના સમયમાં પણ તમારો સાથ ન છોડે. દિવસ પસાર થતો ગયો, સમય પસાર થતો ગયો. હવે જો એક દિવસ પણ અંકિતને ન જોઉં તો આખો દિવસ અધૂરું લાગતું. છતાં હું મારા દિલની વાતો કહેવાની હિંમત કરી શકતી નહોતી. મને ડર હતો કે જો તેની લાગણી અલગ હોય તો અમારી સુંદર મિત્રતા પણ તૂટી જશે. એક રવિવારે અમે બંને નજીકના બગીચામાં ફરવા ગયા. વાતો કરતા કરતા અંકિત અચાનક બોલ્યો, કાવ્યા, મને તારી સાથે એક મહત્વની વાત કરવી છે. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેણે ધીમેથી કહ્યું, જ્યારથી આપણે પહેલી વાર વરસાદમાં સાથે ચાલ્યા હતા ત્યારથી તું મારા માટે ખાસ બની ગઈ છે. તારી સાદગી, તારી મહેનત અને પરિવાર પ્રત્યેનો પ્રેમ મને ખૂબ જ ગમે છે. હું તને પ્રેમથી, સ્નેહથી, દિલથી પ્રેમ કરું છું. હું થોડા ક્ષણ માટે મૌન રહી ગઈ. મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મેં પણ હસીને કહ્યું, અંકિત, હું પણ ઘણા સમયથી આ જ વાત મારા દિલમાં રાખીને બેઠી હતી. મને પણ ખૂબ જ તું ગમે છે. તે દિવસથી અમારા જીવનમાં એક નવી શરૂઆત થઈ. અમે નક્કી કર્યું કે પહેલા પોતાની કારકિર્દી પર ધ્યાન આપીશું, એકબીજાને દરેક મુશ્કેલીમાં સાથ આપશું, એકબીજાના સપનાઓને પ્રોત્સાહન આપ્યું અને હંમેશા વિશ્વાસ જાળવી રાખ્યો. 2 વર્ષ પછી અમે અમારા પરિવારોને અમારા સંબંધ વિશે જણાવ્યું. બંને પરિવારો મળ્યા. સભ્યોએ અમારી સમજદારી, પરસ્પર સન્માન અને નિષ્ઠાને જોઈને ખુશીથી આ સંબંધ સ્વીકારી લીધો. થોડા મહિનાઓ પછી અમારા લગ્ન થયા. લગ્નના દિવસે મેં અંકિતને કહ્યું, જો તે દિવસે વરસાદ ન પડ્યો હોત તો કદાચ આપણે ક્યારેય આટલા નજીક આવ્યા જ ન હોત. અંકિત હસીને બોલ્યો, ક્યારેય કુદરત પણ બે દિલોને મેળવવા માટે પોતાનો રસ્તો બનાવી જ લે છે. આજે પણ જ્યારે વરસાદની પહેલી બૂંદ પડે છે ત્યારે અમારી પહેલી મુલાકાત યાદ આવી જાય છે. અમે બારી પાસે ઊભા રહીને ચા પીએ છીએ અને જૂના દિવસોને ખૂબ જ યાદ કરીને હસી પડીએ છીએ. આ પ્રેમ કથાએ મને શીખવ્યું છે કે સાચો પ્રેમ દેખાવ કે સંપત્તિમાં નહીં, પરંતુ કાળજી, વિશ્વાસ અને પરસ્પર સન્માનમાં વસે છે. જ્યારે બે લોકો એકબીજાની ખુશીને પોતાની ખુશી માને છે ત્યારે તેમનો સંબંધ સમય સાથે વધુ અને વધુ મજબૂત બનતો જાય છે. જીવનમાં કેટલીક સૌથી સુંદર પ્રેમ કથાઓ
કોઈ આયોજનથી નહીં, પરંતુ એક સામાન્ય મુલાકાત અને સાચી લાગણીથી શરૂ થાય છે. મિત્રો, તમને અમારા વિડીયો ગમે તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો દોસ્તો. થેન્ક યુ દોસ્તો.